કચ્છના અબડાસામાં સક્કરટેટીનો પાક સારો થાય છે, જેમાં સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી છેલ્લા 3 પેઢીથી ખેતી કરે છે। 3 વર્ષથી સક્કરટેટીનો પાક વાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। 20 વર્ષ અગાઉ સ્થાનિક ખેડૂતો અબડાસામાં પાણીના અભાવે પોતાના ગુજરાન ચલાવવા માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી ધંધાર્થે નીકળ્યા હતા। હવે સારા પાણી અને સરકારી કોઈ પણ યોજનાની સહાય મળતા બીજા રાજ્યોના લોકો અહીં ખેતી માટે આવી રહ્યા છે। અબડાસા તાલુકામાં ઘણા રાજ્યોના લોકો અહીં ખેતી કરવા માટે આવતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। અબડાસામાં પાણીથી ઘણા બધા એવા પાકો સારા થાય છે, જેથી અબડાસા તાલુકાના ભાંચુડા વિસ્તારમાં સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી અને રાજેશભાઈ ભાનુશાળી અહીં ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે। આ વર્ષે પણ સક્કરટેટીનો પાક વાવ્યો છે। કચ્છના અબડાસામાં સક્કરટેટીનું સારું ઉત્પાદન થાય છે। કપાસ, ઘઉં, સક્કરટેટી, તરબૂચ બધું વાવેતર થાય છે અને સારી રીતે વાવેતર થાય છે તો સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। સરકાર ટ્રેક્ટરમાં સબસિડી આપે છે, ડ્રીપ લાઇનમાં સબસિડી આપે છે, ખેતીવાડીમાં સબસિડી સરકારની સહાય ઘણી છે। અમારું કામ ખેતીનું ના, એમ તો કુટુંબી ભાઈ કે એમ કાકા કે બધા મુંબઈ છે, આપણે અહીંયા કચ્છમાં જ છીએ। પહેલાના ટાઈમમાં આપણે જોવા જઈએ તો ત્યારે એવડા આધુનિક સાધન નહોતા, સબમર્સિબલ મોટરો નથી, એના કારણે પાણીના સ્ત્રોત ઓછા હતા। પછી ટેકનોલોજી જેમ જેમ વધતા તો અહીંયા સગવડ થતી રહી એટલે ખેતીમાં વાંધો ન પડ્યો એટલે આપણે અહીંયા રહી ગયા। સરકાર તરફથી સહાય આપણે કહેવા જઈએ તો ડ્રીપ લાઇનમાં જે સબસિડી કે આડો અવરો, પછી ખાતર છે એમાં સબસિડી મળે, ટ્રેક્ટર